जय माताजी मित्रों, केम छो बताए। तो जो आपणे थई गया छे तैयार आज। तो आज से गाम में समयो खीमदास बापूनो। तो आपणे बधा जावी समयमां मेळो छे, आ ते शुं छे जईने जोईए। प्रसादीनुं पण न्या छे, गाम धुमाडो बनशे। मम्मी पण तैयार थई गया छे जो, अने मासी पण आव्या छे। तो अमे बधा निकळवी छीए। पंखो बंद कर दो, आम थो चालू रहेशे। नाक साफ कर तो तारो। गोबर बाटलो बाटलो लेवानो एक लई लो ने न्या रही सकते पान हशे तो दष्टू बेन ने जो तड़को लागे चुंदड़ी ओठीने तैयार थई गया। दक्षु भाई तो काई से नहीं, बोटाद गया से। आ मासी से जो मासी ने तड़को खवरावा लई जावी है। तो बता व्लॉग में बना रहीजो, आगळ बतावी के केवो समय हशे एम। નથી કઈ ન્યા ઓલું રાખે માણા હોય ન્યા શું કરવું is માર બાન માસી નથી ફૂટી ગઈ માસી ફૂટી ગઈ આ વાસવા નથી માછલી નીકળી બીજી જવાય એવું થોડું રાખે એ ન થતો તો વિડિયો પકડી આ ફેરવવાનું હા એ પૈસા પેડાવે માસ્ટર હવે જવાનું ને દુકાનમાં એને રાખવું પડે એ નહીં આ 100 નું છે, આ દુકાનમાં નો હાલે એટલે કલાસ કરશે ને પણ કેરો તે કે ભાણી કઈ કીધું નહીં ભાણી હું કામ કરતે ભાણી એમ કીધું કે બાપા જઈને ફોન કરતો કે બાપુ છે ફોન ગયો એ કેટ અરે યાર જો અરે યાર એમ કહો હેસુ લઈ લીધી એમ ટાઢું પાણી પીવું હે તો ઉગાડવાનું પણ ક્યાં
તો પછી જો માસીને દેવાની હતી ટૂથપેસ્ટ ને એવું વેસ્ટીજનું, તો માસીને મેં આપી દીધું ટૂથપેસ્ટ ને એવું. તો તમે પણ કંઈ પણ પ્રોડક્ટ ખરીદવા માગતા હોય તો ઓર્ડર કરી શકો છો. પછી તો જો બનાવવાની હતી ચા, તો ગેસનો બાટલો વહી ગયો તો ચાનું બંધાણ તો છે તે આપણે ચા વગર તો હાલે નહીં. તો મમ્મી નહોતા, મમ્મી હોય તો ચા બનાવી વાળે, માસીને કહેવાય નહીં. એટલે જો હું તડકેથી સૂલો અહીંયા લઈ જાઉં છું અમે, અને પછી અહીંયા ચા બનાવી સૂલો હળગાવીને. પછી માસીને ખબર હતી આમથી કાંઈ સૂલો નહીં હળગે, એટલે માસી સમજીને બેસી ગયા સૂલો હળગાવા, ચા બનાવવા. જો માસી સૂલો હળગાવે છે. એક અમારા બેનબાન હક ન થાય, કેમેરા ડાંગળા નાખ્યા જ કરે. તો જો માસીનું બે રમત કરતાં કરતાં સૂલો હળગાવીશી. તાર હાથ જ પકડીશું. બેસ્ટી જો મારી બેન રડે છે. પછી જો ચા બની ગઈ ને હું બહુ જ તડકો લાગ્યો, તાપ લાગ્યો મોટી, તો પાણી ગોળામાંથી ભરીને ઠંડા પાણીએ મોઢું ધોયું. એક તો બહારનો તાપ, એક પર ચૂલાનો તાપ, તો મોઢું બળવા મળ્યું મને. તો માસીને ચા આપી દીધી ને હું હમણાં ચા તો પીશ, પણ હારે જમવું પડશે, ભૂખ પણ લાગી છે. પ્રસાદી મેં નહોતી લીધી, ખીમદાસ બાપુએ ગયા અહીંયા સમયામાં. તો જો કપડાં ઉડી ગયા હતા તો પાછી કપડાં લેવા ગઈ પીયુબેનના. પછી લઈ લીધું મેં માખણ. તો માખણ કોને કોને ભાવે છે કમેન્ટ જરૂરથી કરજો, મને તો માખણ બહુ જ ભાવે. ચા બનાવે એટલે ચા ને માખણ ને રોટલી તો જોઈએ જ, મને મજા આવે. જોઈએ એટલે મમ્મીને ઘરે હોય ત્યારે, પછી માખણ જોવાય નથી મળતું. પછી તો શાક લાવી ને ચા ને શાક ને માખણ ને બધું લઈને બેસી ગયું. તો ચા પણ ઠરી ગઈ જો. પછી ચા પાણી પીને માસી તો નીકળી જવાના છે તડકાના, કેમ કે છૂટક વાહનમાં જવાનું છે, વાહન મળે ત્યારે થાય. અહીંયા ચોકડીથી તો મોરવાડ હાઈવે સુધી કાંઈ ન મળે, એટલે કોકને બાઇક લઈને મૂકવા જવું પડે. એટલે માસી ક્યાર ના ઉતાવળા થયા છે જાવું એમ.
તો હાલો બધા ખાવા માટે, ને માસી જો ઠેલો લઈને ઉપડી ગયા છે, હવે માસી જાય છે.